આજે આપણે એક એવી ગજબની વાર્તા સાંભળીશું જેમાં એક માણસ અને એક ગધેડા વચ્ચે બહાદુરીની સ્પર્ધા થાય છે. હા, તમે સાચું સાંભળ્યું. ચાલો જોઈએ કે આ અનોખી કસોટીમાં સાચી હિંમત કોને કહેવાય. હવે એક સવાલ, જો કોઈ માણસ અને ગધેડા વચ્ચે કુસ્તી થાય તો કોણ જીતે? લાગે છે ને અજીબ? પણ જુઓ, આ જ એક નાનકડા સવાલે એક એવા મુકાબલાને જન્મ આપ્યો જે આખું ગામ ક્યારેય ભૂલી શક્યું નહીં. તો આખી વાતની શરૂઆત થાય છે મોન્ટુ અને એક ગધેડાથી. બંને વચ્ચે જોરદાર દલીલ ચાલી રહી હતી કે કોણ વધારે બહાદુર છે. બસ આ જ નાનકડી જીદ એક મોટી સ્પર્ધાનું કારણ બની ગઈ. હવે જ્યારે વાત હાથમાંથી નીકળવા લાગી ત્યારે ગામના લોકોએ ભેગા મળીને એક ઉપાય કાઢ્યો. એમણે કહ્યું કે ભાઈ, દલીલો છોડો અને એક જાહેર કુસ્તી કરી લો. જે જીતશે એ જ બહાદુર. બસ વાત પક્કી થઈ ગઈ. તો ચાલો હવે સીધા એ અખાડામાં જઈએ જ્યાં આ અંતિમ મુકાબલા માટે મંચ તૈયાર થઈ રહ્યો હતો. કારણ કે આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, આ તો આખા ગામ માટે એક મોટો ઉત્સવ બની ગયો હતો. સ્પર્ધા માટે જગ્યા પણ ખાસ પસંદ કરવામાં આવી હતી. ગામના મેલડી માતાજીના મંદિર પાસેનો વિશાળ ચોક. અને ત્યાં શું કહેવું, આખું ગામ આ અનોખી કુસ્તી જોવા માટે ઉમટી પડ્યું હતું. ચારે બાજુ બસ ઉત્સાહ અને શોરબકોર હતો. નિયમો એકદમ સીધા અને સાદા હતા. કુલ 3 રાઉન્ડ થશે અને જે પણ પહેલા 2 રાઉન્ડ જીતી જશે બસ એ જ વિજેતા. આટલા સરળ નિયમોને કારણે જ તો સ્પર્ધામાં રોમાંચ અનેક ગણો વધી ગયો હતો. અને પછી એ ઘડી આવી ગઈ. મેચ શરૂ થઈ. પણ પહેલા જ રાઉન્ડમાં કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શું તમે માની શકો છો? બધાને આશ્ચર્યમાં મૂકીને ગધેડાએ મોન્ટુ સામે પહેલો રાઉન્ડ જીતી લીધો. આ એક એવો ઉલટફેર હતો કે આખું ગામ વિચારમાં પડી ગયું. તો સ્કોર હતો 1-0 અને એ પણ ગધેડાના પક્ષમાં. હવે મોન્ટુ પણ જીતવા માટેનું દબાણ ખૂબ જ વધી ગયું હતું. જેવા મોન્ટુ હાર્યો કે તરત જ ભીડમાંથી અવાજો આવવા લાગ્યા, મોન્ટુ હારી ગયો, મોન્ટુ હારી ગયો. લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. એ શબ્દો જાણે મોન્ટુના કાળજામાં વાગી રહ્યા હતા. પણ લોકોના આ ટોણા મોન્ટુને તોડી ન શક્યા. ઉલટાનું એનાથી તો એના અંદર એક નવી જ આગ ભભૂકી ઉઠી. અને બસ અહીંથી જ આખી મેચનો પાસો પલટાઈ ગયો. હા, લોકોની મજાકે મોન્ટુને હરાવ્યો નહીં, પણ એના ગુસ્સાને 7મા આસમાને પહોંચાડી દીધો. અને આ જ ગુસ્સાએ એને એવી હિંમત આપી જેની કોઈને અપેક્ષા નહોતી. પછી તો મોન્ટુએ પોતાના ગુસ્સાને પૂરી તાકાતમાં ફેરવી દીધો. એ એવા જોશથી લડ્યો કે બીજા રાઉન્ડમાં તેણે ગધેડાને પછાડી દીધો. અને આ જીત સાથે સ્કોર થઈ ગયો 1-1થી બરાબર. હવે મેચ એવી જગ્યાએ આવીને ઊભી હતી જ્યાં બધું જ છેલ્લા નિર્ણાયક રાઉન્ડ પર ટકેલું હતું. ચાલો હવે આપણે વાર્તાના એ અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયા છીએ. એ નિર્ણાયક ત્રીજો રાઉન્ડ, જ્યાં બધું જ દાવ પર લાગેલું હતું. હવે સવાલ એ હતો કે અંતિમ રાઉન્ડ કોણ જીતશે? શું મોન્ટુનો ગુસ્સો જીતશે કે પછી ગધેડાની તાકાત? પરિણામ હવે બસ થોડી જ ક્ષણો દૂર હતું. ત્રીજો રાઉન્ડ સહેલો નહોતો. ખૂબ જ સંઘર્ષ થયો. પણ મોન્ટુએ પોતાની બધી જ તાકાત, બધી જ હિંમત ભેગી કરીને એ અંતિમ રાઉન્ડ પણ જીતી લીધો. અને આ જીત સાથે મોન્ટુએ માત્ર કુસ્તી નથી જીતી, તેણે પોતાનું સન્માન પાછું મેળવ્યું હતું. તેણે આખા ગામ સામે પોતાની બહાદુરી સાબિત કરી દીધી હતી. પણ આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે વધારે શક્તિશાળી શું છે, હિંમત કે પછી ગુસ્સો? મોન્ટુના કિસ્સામાં તો એના ગુસ્સાએ જ એને હિંમત આપી. ક્યારેક કદાચ ગુસ્સો પણ એક પ્રેરણા બની શકે છે, ખરું ને?